તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મગ પાલકનું શાક। આ રીતે ટેસ્ટી શાક બનાવી અને નાના બાળકોને ખવડાવશો તો તે ક્યારે ના નહીં કહે। મગ પાલકના અનેકો ફાયદા છે, જેમ કે હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે, વજન ઘટાડે છે, પાચન સુધારશે, ત્વચાને સ્વસ્થ બનાવશે, સાથે જ શરીરમાં ઉર્જા વધારવાનું કામ પણ કરે છે। તો ચાલો ભરપૂર ફાયદાથી અને ફાઈબરથી ભરેલું એકદમ નવી રીત સાથે શાક બનાવવાનું શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા કુકરની અંદર મગ જે છે તે બાફી અને તૈયાર કરી લીધા છે। સાથે જ મેં વેજીટેબલ્સમાં માત્ર એક ટમેટું અને સાથે જ પાલક લીધી છે। આપણે આદુ જે છે તેને છીણી લીધું છે અને મરચાંને ઝીણા કટ કરી લીધા છે। ત્યારબાદ હવે આપણે એક કડાઈની અંદર તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે રાઈ એડ કરી દેવાની છે। રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે જીરું એડ કરી દેવાનું છે। રાઈ અને જીરું જે છે તે સારી રીતે તતડી જાય ત્યારબાદ તેની અંદર આપણે હિંગ એડ કરી દેવાની છે। ત્યારબાદ મીઠો લીમડો, આદુ અને મરચાં એડ કરી દઈશું। હવે આપણે તેની અંદર ટમેટું એડ કરી દેવાનું છે। ટમેટું એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે એક વખત એકદમ નવી રીત સાથે શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। ઘરના નાના બાળકોથી લઈ અને મોટા પણ માંગી અને આ શાક ખાશે। હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, તમારા ઘરમાં જે રીતે તીખું ખાતા હોય તે પ્રમાણમાં જ તમારે મરચું એડ કરવાનું। અને હવે આપણે બધા જ મસાલાઓને સારી રીતે સાતળી લઈશું। તો આપણે આ શાક જે છે તેને કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર જ બનાવી અને તૈયાર કરવાનું છે। હવે આપણે તેની અંદર કટ કરેલી પાલક એડ કરી દઈશું। તમે લસણ ડુંગળી ખાતા હોય તો પણ તમે આની અંદર એડ કરી શકો છો। તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આ શાકની અંદર। હવે આપણે પાલક એડ કરી અને તેને પણ સારી રીતે સાતળી લઈશું મસાલા સાથે। તો અહીંયા આપણી પાલક જે છે તે મસાલા સાથે સારી રીતે સતળાઈ ગઈ છે અને થોડીક એવી નરમ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આટલું આપણે કૂક કરવાનું છે પાલક અને ટમેટાને, અને ત્યારબાદ તેની અંદર આપણે બાફેલા મગ એડ કરી દઈશું। ઘણા બધા લોકો પાલક અને મગને એક સાથે બાફી અને ત્યારબાદ પણ એડ કરતા હોય છે, પણ આ રીતે બનાવવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। મગ બાફતી વખતે મગની અંદર થોડુંક વધારે માત્રામાં જ તમારે પાણી એડ કરવાનું, જેનાથી ઉપરથી આપણે શાક વઘારતા સમયે પાણીનો ઉપયોગ ના કરવો પડે। તો અહીંયા મગ એડ કર્યા બાદ આપણે સારી રીતે મસાલા સાથે તેને મિક્સ કરી લેવાના છે અને તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા માટે મૂકી દઈશું, જેનાથી પાલકના અંદરની થોડી પણ કચાશનો ભાગ રહેલો હશે તે બધો જ દૂર થઈ જશે અને સરસ ટેસ્ટી એવું આપણું શાક બની અને તૈયાર થશે। શિયાળાની અંદર પાલક વધારે માત્રામાં આવતી હોય છે, ત્યારે આપણે જરૂરથી અઠવાડિયામાં 1 થી 2 વખત તો આ પ્રોટીન અને ભરપૂર ફાઈબર યુક્ત જે શાક છે તે બનાવી અને તૈયાર કરવું જોઈએ। તો અહીંયા 1 થી 2 મિનિટ જેટલું આપણે તેને સારી રીતે ઉકાળી લીધું છે અને સુપર ટેસ્ટી એવું આપણું પ્રોટીનથી ભરપૂર મગ પાલકનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તેને ગરમા ગરમ સર્વ કરો। જો તમને મારી આ એકદમ નવી રીત સાથે મગ પાલકની ફાઈબર યુક્ત રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।